કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 વિષય સંસ્કૃત અને પાઠ ચોથો એટલે કે વલ્લભી વિદ્યાસ્થાનમ. આ પાઠના સંસ્કૃત જે ભાષાંતર છે એની ચર્ચા આપણે કરવાની છે. હું ગોળકીય પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં પણ ભાષાંતર એનો સ્વાધ્યાયની ચર્ચા કરેલી અને તમે ખૂબ સારો રિસ્પોન્સ પણ આપેલો. તો આવી જ બધી બાબતો આપણે આ સાથે તમે સંકળાયેલા રહેજો. અને આ વલ્લભી વિદ્યાસ્થાનમ એનું સંસ્કૃતનું ગુજરાતીમાં ભાષાંતર એટલે કે અનુવાદ સાથેની સરળ સમજૂતી આપણે આપવાના છીએ. તમે જોઈ શકો છો કે આ ચોથો પાઠમાં વલ્લભી વિદ્યાસ્થાનમ એમાં પ્રસ્તાવના એવું લખેલું છે કે પ્રાચીન કાળમાં ભારત દેશમાં વિદ્યાનો વ્યાપક પ્રચાર અને પ્રસાર હતો. પ્રાચીન બૃહદ ભારતમાં અનેક મહાનગરોમાં મોટા મોટા વિદ્યાસ્થાનકો હતા અને તેમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ આવીને વિદ્યા અભ્યાસ કરતા. આવું જ એક વિદ્યાસ્થાનક આપણા ગુજરાત પ્રદેશમાં પણ હતું. પ્રસ્તુત પાઠમાં તેનો પરિચય કરાયો છે. મુખ્યત્વે આવા વિદ્યાલયોની પઠન પાઠન વ્યવસ્થા અને વિષયોનો ખ્યાલ આવે તે રીતે પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. પાઠનું વિષયવસ્તુ ભૂતકાળ સાથે સંકળાયેલું હોવાથી આ પાઠના વાક્યોમાં ભૂતકાળના ક્રિયાપદનો પ્રયોગ શીખવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. પાઠની ભાષા સરળ હોય, ક્રિયાપદોનો અભ્યાસની સાથે સાથે નામપદના રૂપો તથા સમાસનો પણ અભ્યાસ કરાવી શકાશે. તો આવી આખી એક પ્રસ્તાવના છે. આપણે જોઈએ આ વલ્લભી વિદ્યાસ્થાનમ એનું જે સંસ્કૃત છે એનો અનુવાદ જોઈએ તો તમે આ જોઈ શકો કે સંપ્રતિ વિવિધા વિશ્વવિદ્યાલય સુપ્રસિદ્ધા સંતિ, ત્યાંથી લઈ અને આ છેલ્લે વિશ્વવિદ્યાલય આસિત એટલો જે આ પેરેગ્રાફ છે એનો આપણે ગુજરાતીમાં અનુવાદ આ રીતે થઈ શકે કે અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયોમાં સુપ્રસિદ્ધ છે. તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા. ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા. એ બધામાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. મગધ રાજ્યમાં જેમ નાલંદા હતું તે જ રીતે ગુજરાતમાં વલ્લભી વિદ્યાલયનું હતું. અહીં પણ દૂરના દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા. હાલમાં આપણા ગુજરાતમાં અત્યારના ભાવનગર શહેરમાં વલ્લભી નામ જે એક પરવું છે ત્યાં પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. તો આ રીતે એક પેરેગ્રાફ. ત્યાર પછી બીજો પેરેગ્રાફ જોઈએ. આ વસ્તુ તસ્તુ ઇદમ ઉપનગરમ ત્યાંથી લઈ અને છેલ્લે આ જે હશે કુર્વર્તી સ્મમ ત્યાં સુધીનો એનો અનુવાદ મિત્રો આપણે જોઈએ તો ખરેખર તો આ પરુ પ્રાચીન સમયથી જ અધ્યયન અધ્યાપનનું કેન્દ્ર હતું. અગાઉ અહીં 18 વિદ્યાઓના પઠન પાઠન થતા હતા. આ વિદ્યાઓમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અર્થવેદ અને 4 ઉપવેદનો સમાવેશ થાય છે. પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું તેમજ જૈન તત્વદર્શનનું આ કેન્દ્ર થયું. ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થયા, જે અહીં જ રહેતા હતા. એ સૂચવે છે કે ગુપ્તવંશના સમયમાં અહીં વેદાધ્યયન પણ ચાલતું હતું. ઈસવીસનની 4th સદીમાં સુપ્રસિદ્ધ 2 બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી વલ્લભવાદી સુરી અહીં જ વિદ્યાભ્યાસ કરતા હતા. તો આ આખું એનું અનુવાદ છે. ત્યારબાદ છે એતત સૂચયતી યતત જૈન બૌદ્ધ દર્શનપી એ લઈ અને શક્ય આશિત એનો અનુવાદ છે કે એ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું. અહીં અભિરુચિ એટલે કે રસ અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તેમાં ઉત્તીર્ણ થઈને જ અહીં વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય હતો. ત્યારબાદનો જે પેરેગ્રાફ છે ખ્રિસ્તસ્ય પંચમા શતાબ્ધામ ઇદમપુર નગરમ ત્યાંથી લઈ અને છેલ્લે અભવનમ સુધીનો જોઈએ તો ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ પરુ મૈત્રક રાજાઓનું પાટનગર હતું. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થયું હતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા.
ક્યારેક વિજયી વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતા હતા. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે, ખ્રિસ્તાન પૂર્વ પ્રાય પશ્ચિમ શતાબ્દીન, એનો છે એ જોઈએ આપણે તો ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને 5મા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તે આગમ નામે જાણીતો છે. આ આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તના 3જા સૈકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી હતી. એ સભામાં આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો. અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી વલ્લભી વાચના નામે વિખ્યાત થઈ. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, ખ્રિસ્તસ 9મી શતાબ્દા, એનું જોઈએ તો ખ્રિસ્તની 9મી સદીમાં વલ્લભીનગરનો વિનાશ થયો, પરંતુ તેના અવશેષો આજે પણ તેની જાહો જલાલી સૂચવે છે. આ રીતે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્લભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વલ્લભી વિદ્યાનામ એટલે કે વલ્લભી જે વિદ્યાપીઠ હતી તેના વિશે સંસ્કૃતમાં જે માહિતી હતી તેનું ગુજરાતીમાં આપણે ભાષાંતર કર્યું, અનુવાદ કર્યું અને તમને સમજાઈ જાય એ રીતે પેરેગ્રાફ પ્રમાણે આખું ભાષાંતર છે થયેલું છે. તો આ રીતે અન્ય એકમના પણ આ જ રીતના આપણે છે એ ભાષાંતર કરવાનું છે. અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ એનો પણ અલગથી એક વિડીયો મુકાઈ ચૂકેલો છે, તો તે પણ છે તમારે જોઈ લેવો. અને આવા જ વિડીયો જોવા માટે હજી પણ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ છે કરી લેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો સૌથી પહેલાં મળતા રહે.